જે જે આપણા ચરોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ શ્રી એવરી સેટરડે આટલા બધા વૈષ્ણવોને અમને પોષણ આપો છો અને બધા વૈષ્ણવ એટલા બધા આનંદમાં. અને હમણાં બીજું સેશન અમારા ગયું તારે આપશ્રીના સૌરાષ્ટ્રના વૈષ્ણવ એટલા બધા બેઠેલા, બધાને જાણીને બહુ આનંદ થયો. અડધાને ખબર પણ નથી કે આપશ્રી દર સેટરડે આવે છે, તો વૈષ્ણવને બહુ આનંદ થયો. અને આજે બધા મોસ્ટલી વૈષ્ણવ જોડાશે અને બહુ સુંદર રીતે અમને સમજાવો છો. આપના હાથના વચ્ચામુખ તમને કૃતાર્થ કરો. બધા વૈષ્ણવને વિનંતી કરું છું. જય શ્રી દંડવત પ્રણામ. શિવલ્લભાધી સખી જય હો. જય. મારો અવાજ આવે છે? હા જય. ભાવેશભાઈ? હા આવે છે જેજનો અવાજ. પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભ ચરણમ શરણમ સર્વદેહિના સમસ્ત દોષ દહનમ મસ્તકે રાજતામ. આપણે 5 શ્લોક સુધી આપણે જોયું હતું. એમાં મહાત્મ્ય અને કેવું હતું કે ગ્રંથના ઋષિ ને એ બધું એમાં આવી ગયું. હવે આગળ જે છે એનો વિનિયોગ શેમાં છે એ હવે આવશે. તો એ શ્લોકથી પ્રારંભ કરીએ. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આ મૂળ શ્લોક છે. આમાંનો વિનિયોગ બતાવ્યો છે. વિનિયોગ એટલે શું કે શું કરવામાં એનો ઉપયોગ છે, શું કરવા માટે એનો પ્રયોજન છે, એ વિનિયોગ. ટીકામાં છે કે ભક્તિ યોગે યા કશ્ચન પ્રતિબંધ, એટલે કે ભક્તિ યોગમાં જે કંઈ પણ પ્રતિબંધ હોય, દ્રષ્ટાદ્રષ્ટ રૂપ, એટલે દ્રષ્ટ કે અદ્રષ્ટ રૂપ, એટલે એમ કે જેમ નિવેદન સિદ્ધાંત રસ્તીમાં છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, એવી રીતની વાત છે કે જેને તમે જાણતા હોય એવા પ્રતિબંધ છે અને જેને તમે ન જાણતા હોય અથવા જેને તમે જોયા હોય એવા પ્રતિબંધ અને જે તમે ન જોયા હોય એવા પ્રતિબંધ. સસ્ય વિનાશને એટલે એને નષ્ટ કરવામાં, વિશેષણ નાશને મૂલોચ્છેદ એટલે પ્રતિબંધને વિશેષ કરીને નષ્ટ કરવામાં, એને મૂળથી નિવૃત્ત કરવામાં. एतत् स्तोत्रस्य विनियोग प्रयोजनम् इत्यर्थ. એટલે કે આ સ્તોત્રનો જે વિનિયોગ છે, પ્રયોજન છે, એમાં છે કે જે દ્રષ્ટ અદ્રષ્ટ રૂપ જોયેલા અથવા ન જોયેલા જે કંઈ પણ પ્રતિબંધ છે એનો નાશ કરવામાં, એને નિવૃત્ત કરવામાં, જે પ્રતિબંધ છે એને નિવૃત્ત કરવામાં આનું પ્રયોજન છે, વિનિયોગ છે. પછી કે છે કે અત્ર ભક્તો કેવલ ભક્તિ પદમ વિહાય યોગ પદોપાદાનાદ
ભક્તેર અનેક વિધત્વેન ભક્તિ યોગો બહુવિધ ઇત્યત્ર. એટલે અહીંયા ભક્તિ ખાલી ન કહી અને ભક્તિ યોગ કીધું, એનું પ્રયોજન શું? તો કે એટલે કહેવામાં એવું કે ભક્તિ છે એ અનેક પ્રકારની છે, કે ભક્તિ યોગ છે એ અનેક પ્રકારના છે. જેવી રીતના ગીતાજીમાં આજ્ઞા કરે છે પ્રભુ ઠાકોર, ભક્તિ યોગો બહુવિધ. એટલે ભક્તિ યોગ છે એ અનેક પ્રકારનું છે. એટલે એની જે અનેકતા છે, જે એની વિવિધતા છે ભક્તિની, એ વિવિધતાને બતાવવા માટે એને ભક્તિ યોગ કીધો, નહીં કે ભક્તિ એમ. કેમ કે જો એને ખાલી ભક્તિ કીધું હોય તો પછી કોઈક એક પર્ટિક્યુલર અધિકારની કે કોઈક એક સ્પેસિફિક ક્લાસની ભક્તિ જે હોય એના પૂરતો જ એનો સ્કોપ રહે, એના પૂરતું એ સીમિત થઈ જાય. બધી પ્રકારની ભક્તિમાં એનો વિનિયોગ ના થાય. એટલે એવું નથી, બતાવવા માટે અહીં કહે છે ભક્તિ યોગ. એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ શબ્દનો જે ઉમેરો કર્યો એ એના માટે જ કર્યો કે ભક્તિ ઘણી પ્રકારની હોય એમ. બીજો અર્થ કહે છે કે ભગવતા સહયોગ સાક્ષાત સંબંધ. એટલે ભગવાનની સાથે યોગ એટલે સાક્ષાત સંબંધ. એટલે પ્રભુની સાથે સંબંધ સ્થાપિત કરવામાં જે કંઈ પણ પ્રતિબંધ નડતા હોય એના વિનાશમાં ઉપયોગી છે. એનો વિનિયોગ કયો? પછી એ વિનિયોગમાં એનાથી જે સાધ્ય જે ફલ છે એ કહે છે એતત સાધ્યમ ફલમાહુ કૃષ્ણાધરામૃતા સ્વાદ. એટલે એના દ્વારા જે સાધ્ય ફલ છે એ શું છે? કે પ્રભુ છે એના અજરામૃતની સિદ્ધિ, એનું આસ્વાદન એમ. પછી કે છે, બહુ સુંદર વાત એક અહીંયા કે છે કે યદ્યપિ પ્રસિદ્ધાર્થસ્ય અતિ દુર્લભત્વેન. એટલે કે જે પ્રસિદ્ધ જે અર્થ છે પ્રસિદ્ધ અર્થ એટલે શું? કે જે અહીંયા કૃષ્ણાધરામૃત સ્વાદ કીધો એ જે અર્થ છે એ અતિ દુર્લભ છે. તો પછી અહીંયા કેમ કીધું કે કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય? પાછું ન સંશય કીધું કે સંશય નહીં, 100% એ જે ફલ છે, પુષ્ટિ ફલ છે, એની પ્રાપ્તિ થશે. તો એ અતિ દુર્લભ છે. તો કે સર્વત્ર દેહ અસંભવ તથાપ્યત્ર આસ્વાદ પદોપાદાન અંગ ઈષદર્થત્વ એવ અભિપ્રેતમ. એટલે જે આ છે આસ્વાદમાં જે આ આગળ આવે છે એ ઈષદના અર્થમાં છે. ઈષદ એટલે શું? થોડું, જેટલો અધિકાર એમ. યત્કિંચિત, જેનો જેટલો અધિકાર એટલું એને પ્રાપ્ત થાય. એટલે એમ કે જે અદેય દાન છે, કે જે સર્વથા બધાને દેવું જે સંભવ નથી, એ દેવામાં કેવી રીતના અહીંયા ખાતરી આપી શકાય એમ. એના માટે શ્રી ગોકુલનાથજી સ્પષ્ટતા કરે છે કે સાચી વાત છે કે બધાને એ ફલ છે એ દુર્લભ છે, બધાને એ ફલ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો બધાને જ્યારે એ ફલ આપવું દુર્લભ છે તો અહીંયા કેમ ખાતરીપૂર્વક કહેવામાં આવે છે? એના કારણ રૂપે આપશ્રી એમ આજ્ઞા કરે છે કે આસ્વાદન કીધું એમાં જે આ શબ્દ આ આગળ લગાડ્યો છે એ ઈષદના અર્થમાં છે. ઈષદ એટલે શું? થોડું. એટલે એમ કે જેનો જેટલો અધિકાર એવું એને પ્રાપ્ત થાય. તેન યથા ગવાદીનામ વેણુનાદ શ્રવણ દ્વારે ઈષદ અનુભવ કર્તૃત્વમ. કે જેવી રીતના વેણુનાદ સમયે ગવાદીનામ એટલે ગાયોને પણ થોડો ઘણો અનુભવ થયો તો, એવી રીતના અહીંયા પણ સમજવું એમ.
ત્યાં એવું વર્ણન છે કે ગાયો પોતાના કાનરૂપી પડિયામાં ઈ જે સુધા છે વેણુનાદની એનું પાન કરે છે. એવી રીતના અહીંયા સમજવાનું છે કે જે કંઈ પણ, એટલે એમ કે જે વ્રજભક્તો છે એ વ્રજભક્તો જેવો અધિકાર આધુનિક પુષ્ટિજીવોનો હોય એવું જરૂરી નથી. વ્રજભક્તો છે ગોપી પ્રેમ કી ધજા કીધું તો સર્વોપરી છે. એના જેટલો અધિકાર આધુનિક જીવોનો ના હોય બધાનો એમ. પણ આપણો આધુનિક જીવોનો એવો અધિકાર ન હોય છતાંય જેમ વ્રજમાં ખાલી ગોપીજનો જ નહોતા, પરંતુ બીજા પણ ઘણા બધા લોકો વ્રજમાં રહેતા હતા. અને એ બધા લોકોને યત્કિંચિત કંઈ ને કંઈ પ્રભુના સ્વરૂપનો અનુભવ થયો ખાલી વ્રજમાં રહેવાના કારણે. અને એના સિવાય પણ ગાયોને અને બીજા જે પશુ પક્ષીઓ હતા એને પણ કંઈક ને કંઈક અનુભવ વ્રજમાં ખાલી પ્રભુની સન્મુખ રહેવાના કારણે કે પાસે રહેવાના કારણે એને પણ યત્કિંચિત અનુભવ થયો. જેમ કૃષ્ણ સાર હરણના વર્ણનમાં પણ આવે છે કે દર્શન કરે છે પ્રભુનું. એવી રીતના યથા જેટલો અધિકાર જેનો હતો એવો એવો બધાને કંઈ ને કંઈ અનુભવ થયો. આની જે વ્રજભાષા ટીકા છે ને એ વ્રજભાષામાં પણ બહુ સુંદર આનું વિવેચન છે. અને એમાં પણ એવી જ રીતનું વિવેચન છે. એમાં બ્રહ્મસંબંધની પણ વાત એમાં આપણે આવરી લીધી છે શ્રી ગોકુલનાથજીએ. શ્રી ગોકુલનાથજી એમાં આજ્ઞા કરે છે કે આપણને અત્યારે પ્રશ્ન થાય કે કોઈ પણ વૈષ્ણવ હોય, કોઈ પણ જીવ હોય એ અચાનક આવીને કોઈ વલ્લભકુલના બાળકની સામે વિનંતી કરે કે મારે બ્રહ્મસંબંધ લેવું છે, તો પછી એમ કેમ આપણે સમજવું કે એ પુષ્ટિ માર્ગનો અધિકારી છે? સૈદ્ધાંતિક રીતના આપણે એ કઈ રીતના સમજી શકીએ કે પુષ્ટિ માર્ગનો અધિકારી છે? તો ત્યાં કહે છે કે બધાનો અધિકાર સરખો ના હોય, પરંતુ અહીંયા જેમ સમજાવ્યું કે ગાયોને, પશુ પક્ષીઓને અને વ્રજના જે બીજા લોકો જે હાજર હતા એ સમયે, કે જે લોકો ભલે પોતે વ્રજભક્તો નહોતા પરંતુ વ્રજમાં પ્રભુની સન્મુખ રહેતા હતા, એવા જે વૈષ્ણવો હતા એ બધાને જેમ અનુભવ થયો એવું કંઈક અહીંયા સમજવાનું એમ. એવી વાત આપશે આજ્ઞા કરે છે, જે ઓમાં પણ આજ્ઞા કરે છે, વ્રજભાષામાં પણ અને આમાં પણ આજ્ઞા કરે છે. તથા એતत् સ્તોત્ર પાઠકર્તॄણામપી યથાધિકારમ મુખ્યાધિકારીતર વ્રજવાસીવદ. મેં જે હમણાં તમને કીધું એ કે મુખ્યાધિકારી જે વ્રજવાસી છે, મુખ્યાધિકારી જે વ્રજભક્તો છે એને છોડીને જે ઇતર વ્રજવાસી એટલે બીજા જે વ્રજવાસીઓ છે એને જેમ જે યત્કિંચિત અધિકારથી પ્રાપ્ત થયું એવી રીતના આપણને ફલની સિદ્ધિ થાય. આપણો જો ઉત્તમ અધિકાર હોત, કે આપણો જો એટલો ઉચ્ચ અધિકાર હોત તો આપણો જન્મ અવતાર કાળમાં જ થાત. જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, કે જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા એ સમયે આપણો જન્મ થાત. પણ આપણો ઉત્તમ અધિકાર નતો એટલો બધો, એટલે આપણો જન્મ ત્યારે ના થયો ને હમણાં આધુનિક કાળમાં થયો. એટલે એ જે ઉત્તમ અધિકાર વાળા જે ભગવદીઓ હતા એનાથી કંઈક ન્યૂન અધિકાર હશે ત્યારે જ એવું થયું. એટલે અને ફલ સિદ્ધિ કોઈ ને કોઈ રીતના આવશ્યક છે એ જણાવવા માટે કહે છે કે ન સંશય. એટલે એમ કે ફલ સિદ્ધિ થશે, એમ યથાધિકાર જેટલું કંઈ જેવો કંઈ અધિકાર હશે એવું ફલની પ્રાપ્તિ એને થશે. આટલી બધી સ્પષ્ટતા કરવાનો શ્રી ગોકુલનાથજીનો હેતુ એ છે કે કોઈ એમ ના સમજી લે કે જે કોઈ સર્વોત્તમજીનો પાઠ કરશે એને સીધો સાક્ષાત લીલા રસનો અનુભવ તરત થવા માંડશે. એટલું બધું ટૂંકમાં
પોતાની યોગ્યતાનું ઓવર એસ્ટિમેશન ના કરી લે કોઈ, કે પોતાની યોગ્યતા એટલી બધી ન માની લે, એના માટે આ બધી સ્પષ્ટતા છે કે જેવી જેની યોગ્યતા હશે એ પ્રમાણે એને યથાશક્ય જે ફલ પ્રાપ્ત થવાનું હશે એ થશે એમ. આવી રીતના જે ફલ છે એનું નિરૂપણ કર્યું, અને એ પછી હવે નામ જે છે, બધા જે નામો છે એનું નિરૂપણ કરવાનો પ્રારંભ કરે છે. તો એ પ્રારંભ કરતા વખતે નામનો જે હેતુ છે, એટલે નામનું જે કારણ છે એ શું છે, તો સ્વરૂપ છે. તો એ જે સ્વરૂપ છે નામના કારણ રૂપ, એને નામના કારણ રૂપ જે સ્વરૂપ છે એનું સ્મરણ થતા વેત એનાથી જનિત, એટલે એનાથી ઉત્પન્ન થયેલ જે આનંદ છે એ આનંદથી ભરાઈ જવાના કારણે અને કેવલ આનંદરૂપ એવું પ્રભુનું સ્વરૂપ છે એની સ્ફૂર્તિ થવાના કારણે આનંદ નામથી જ આપ શરૂઆત કરે છે. એટલે હવે નામની શરૂઆત થાય છે, નામનો પ્રારંભ થાય છે, જે ઋષિ ને પ્રયોજન ને એ બધું એમાં આગળના જે 6 શ્લોક થઈ ગયા એમાં આવી ગયું. હવે નામનો પ્રારંભ કરે છે. નામનો પ્રારંભ કરે છે કે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્તમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. કે છે કે યદ્યપી મનસી અતિ આનંદ ભર વસાત, એટલે કે મનમાં અતિ આનંદ ઉત્પન્ન થવાથી અને પુરુષોત્તમ અને અક્ષર એ બંનેમાં જે આનંદનો ફરક છે કે પુરુષોત્તમ છે એ અક્ષરથી કંઈક વિશેષ આનંદરૂપ છે. તો પછી એકલું આનંદ કહેવાથી એ વસ્તુ સિદ્ધ નથી થતી કે અક્ષરથી પણ વધારે આનંદાત્મક છે. એટલે આગળનું જે નામ છે એનો વિચાર આવે છે કે પરમાનંદ. એટલે પરમાનંદ કહેવાથી અગણિત આનંદ નો એમાં સિદ્ધિ થાય છે કે જે ગણિતાનંદ રૂપ અક્ષર છે એનાથી પણ કંઈક વિશેષ રૂપ પરમાનંદ રૂપ છે. પરમ અગણિત, એ પરમાનંદ કે અગણિતાનંદ છે એ શું છે, તો કે એનું વ્યાખ્યાન કરે છે કે એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, કે એટલે એમ કે પરમાનંદાત્મક જે પરમાનંદ રૂપ જે સ્વરૂપ છે એ કેવું છે, તો એનું એને ડિફાઇન કેવી રીતના કરી શકાય, એની વ્યાખ્યા શું થઈ શકે. એના માટે કહે છે કે જ્યાં વાણી અને મન પહોંચી ના શકે એ જે પ્રભુ છે, એ જે પરબ્રહ્મ છે એની વાત છે કે એ પરમાનંદ રૂપ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે લૌકિક વાણી છે કે જે આપણી ગુણોથી આવિષ્ટ થયેલી અને પ્રાકૃત જે આપણી જીવની જે વાણી હોય એ, અને જે ગુણોથી આવિષ્ટ થયેલું જે મન હોય, ગુણો એટલે ભગવત ગુણો નહીં પણ લૌકિક ગુણો કે જે પ્રાકૃતતા છે આપણી અંદર, લૌકિકતા છે, એનાથી આવિષ્ટ થયેલું મન અને જે વાણી છે એ ત્યાં પહોંચી શકતી નથી, એ એને એનો અનુભવ કરી શકતી નથી. એવું જે શ્રુતિ પ્રતિપાદ્ય, એટલે એવું જે વેદ દ્વારા પ્રતિપાદ્ય જે સ્વરૂપ છે એવું જે શ્રુતિ પ્રતિપાદ્ય જે પુરુષોત્તમ રૂપ
આનંદરૂપ જે સ્વરૂપ છે એ અર્થમાં અહીંયા પરમાનંદ કીધું. એટલે જે પેલા આનંદ કીધું એ પણ પુરુષોત્તમાત્મક જ છે, એ પણ પુરુષોત્તમ સ્વરૂપ જ છે, અને બીજું છે એ પણ પુરુષોત્તમ માટે જ છે. પરંતુ બીજું જે અહીંયા છે એ એને વિશેષ કરીને ભાર દઈને કહે છે કે આ પરબ્રહ્મ ની જ વાત છે એમ. એટલે કોઈને અક્ષર ની નો સંદેહ ન થાય. શ્રી કૃષ્ણાસ્યમ ઇતિ શ્રી કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેન તદ આસ્યસ્યાપી રસાત્વમ. એટલે કૃષ્ણ પદ થી શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મક જે બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, એનું જે મુખારવિંદ છે એ પણ એવું જ હોય. એટલે આ યોગ્ય છે, એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે જે શુદ્ધ પરબ્રહ્મ છે એનું જે મુખારવિંદ છે એ પણ શુદ્ધ જ હોય, એમાં કોઈ સંદેહ નથી. તો કોઈને શંકા જાય કે જેમ કૃષ્ણનું પ્રાગટ્ય અલૌકિક રૂપે થયું એમ આમનું પણ પ્રાગટ્ય અલૌકિક હોવું જોઈએ, પણ કેમ લૌકિક રૂપે પ્રગટ થયા હોય એવું લાગે. એ શંકાના નિરસ્ત કરવા માટે કહે છે કે કૃપા નિધિ કે નિરુપધિ અલૌકિક કૃપા આશ્રય. એટલે નિરુપધિ કૃપા છે કે ઉપાધિ રહિત જે કૃપા છે એના કારણે. પ્રથમના જે 3 નામ છે એ પરબ્રહ્મ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ સંદર્ભમાં છે. એટલે જે કૃપાના વિષયરૂપ જે લોકો છે, જે વૈષ્ણવો છે એ લોકમાં હોય અને લૌકિક હોય અને એના માટે પ્રાગટ્ય લેવું હોય તો એક સહજ વાત છે કે એ પ્રાગટ્ય આપને લોકમાં જ લેવું પડે. કેમ કે નહીં તો એના માટે નું કઈ પ્રયોજન ના રહે, એના માટે જે પ્રાગટ્ય લેવાનું કઈ પ્રયોજન ના રહે. એટલે એ હિસાબે આપનું પ્રાગટ્ય લૌકિક જેવું લાગે છે. तथापि कृपानिधित्वेपि स्वांगीकृतेषु स्वप्रकटित भक्ति मार्गीय साक्षात भगवत संबंध स्वरूप फलदानम कथम संभवति इति आशंका निराशाय निधि पदोपादानम तस्याश्रम. એટલે એમ કે પોતાના જે અંગીકૃત જીવો છે એને પોતાના દ્વારા પ્રકટિત જે ભક્તિ માર્ગીય ફલરૂપ જે સાક્ષાત ભગવાનનો જે સંબંધ છે એ કઈ રીતના થાય એવી શંકા કોઈને થાય કે ખાલી કૃપાથી કઈ રીતના થાય એવું કોઈને સંદેહ થાય તો આગળ નિધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. યથા સમુદ્રસ્ય જલ નિધિત્વેન અગાધ જલત્વમ ઉચ્યતે. જેવી રીતના સમુદ્રનું જલના રાશિ એટલે જલની નિધિરૂપ કઈ અને અગાધપણું કહેવામાં આવ્યું, તેન યથા અગાધે પદમ પાત્રમ મહદલ્પમ વા પૂર્ણમેવ ભવતિ. જેવી રીતના અગાધ જલનું જે સ્થાન છે એમાં જે પતિત જે પાત્ર છે એ મોટું હોય કે નાનું હોય પણ એ પૂર્ણ જ થાય, પૂર્ણ થઈ જાય એમ. તથાચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગાંગીકૃતાનામ યથાધિકારમ ભજનાનુભવો ભવતિ. એટલે એવી જ રીતના આચાર્યચરણ દ્વારા પ્રકટિત જે ભક્તિ માર્ગમાં અંગીકૃત જે જીવો છે એને પોતાના અધિકાર પ્રમાણે
વજનનો અનુભવ થાય એ જણાવવા માટે નિધિપદ મૂકવામાં આવ્યું. એટલે એમ કે કૃપાનિધિ શબ્દનો આખાનો અર્થ અહીંયા એ કરવામાં આવ્યો કે આ કૃપાના સાગર રૂપ છે કે જેવી રીતના સાગરમાં કોઈ નાનું મોટું ગમે એવું પાત્ર ડુબાડવામાં આવે એ પાત્રમાં ને ડુબાડવાથી એ પાત્ર જેવડું પણ હોય, નાનું હોય કે મોટું હોય, પણ એ ભરાઈ જાય. એવી રીતના આપશ્રી દ્વારા પ્રકટિત જે ભક્તિ માર્ગ છે એમાં જે અંગીકૃત જે જીવો છે એને યથાધિકાર એટલે જેવો જેનો અધિકાર એ પ્રમાણે એને ભજનનો અનુભવ થાય એ જણાવવા માટે અહીંયા કૃપાનિધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પાછી શંકા ઉત્પન્ન કરે છે કે નનુ તે કે કૃપા વિષય યદર્થમ અલૌકિકેષુ પ્રાકટ્યમ અકૃત્વા યલ્લૌકિકેષુ પ્રાકટ્યમ કૃત્વા તદર્થમ કૃપા વિષયાનાહુ દૈવોદ્ધારેતિ. એટલે એવા એ કેવા જીવ છે કૃપાના વિષય રૂપ કે જેના માટે અલૌકિકમાં પ્રગટ ન થઈ અને આ લોકમાં એટલે લૌકિકમાં પ્રગટ થયા એવા કૃપાના વિષય રૂપ કોણ છે એવો સંદેહ થાય તો કે દૈવોદ્ધાર એટલે દૈવ ભગવદુક્ત દૈવ સૃષ્ટો પ્રાદુર્ભૂતા યે જીવા તેષામ ઉદ્ધારે ય પ્રયત્ન તસ્મિન અંતઃકરણમ યસ્ય સ. એટલે જે ઠાકોરજીએ જે ગીતાજીમાં આજ્ઞા કરી છે કે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ આ ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે, તો એ બંને પ્રકારના જે જીવ છે એને એમાંથી જે દૈવી જીવ છે અથવા જે દૈવી સર્ગમાં પ્રગટ થયેલા જે જીવ છે તેષામ ઉદ્ધાર એટલે એનો ઉદ્ધાર જે કરવો એના માટેનો જે પ્રયત્ન એટલે એનો ઉદ્ધાર કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં જેની આત્માના અંતઃકરણ રહેલા છે એટલે એવો જે પ્રયત્ન છે જે દૈવી જીવ છે એનો ઉદ્ધાર કરવામાં. સમજમાં આવી વાત? કે કહેવાનો મતલબ એ છે કે આપનું જે અંતઃકરણ અને આપનું જે હૃદય છે એ કેવલ ને કેવલ જે દૈવી સૃષ્ટિ છે એનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ છે. એ જ આપનો હેતુ છે. પછી કહે છે કે દૈવી સૃષ્ટિ ઉત્પન્ના મુક્તિફળ સિદ્ધિર્થમ વેદ પુરાણોક્ત સાધનાની સિદ્ધાની એવ સંતિ. એટલે એમ કે દૈવી સૃષ્ટિથી ઉત્પન્ન થયેલા જે જીવો છે એટલે કે જે દૈવી જીવો છે એને મુક્તિના ફળની સિદ્ધિ માટે વેદ ને પુરાણોમાં અનેક પ્રકારના સાધનો સિદ્ધ છે, અનેક પ્રકારના સાધનો બતાવેલા છે, પ્રગટ કરેલા છે. તો પછી આપનું પ્રાગટ્યનું પ્રયોજન શું? એટલે આપે પ્રગટ થઈને જે આપ આજ્ઞા કરો છો એ કઈ રીતના એનાથી અલગ છે કે દૈવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે તો ઘણું બધું સાહિત્ય ઓલરેડી વેદ ને પુરાણમાં પ્રગટ છે. તો પછી આપ પ્રગટ થઈને જે આજ્ઞા કરો છો એ કઈ રીતના વિશેષ છે? ભગવતા પુષ્ટિ મર્યાદા માર્ગ ભેદેન જીવાનામ અંગીકારાત. એટલે ભગવાન દ્વારા જીવનો અંગીકાર પુષ્ટિ અને મર્યાદાના ભેદથી હોવાના કારણે મર્યાદા માર્ગ ફલ સાધકત્વેન પૂર્વોક્ત સાધનાનામ મર્યાદા માર્ગીય ફલ સાધકત્વમસ્તુ.
નતું શુદ્ધ પુષ્ટિ માર્ગીયાણામ. એટલે એમ કે જે મર્યાદા માર્ગીય જે સાધનો છે એ મર્યાદા માર્ગીય સાધનોનું ફલ પણ મર્યાદા માર્ગીય જ હોય, એટલે એનાથી પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત ન થાય. અને શુદ્ધ પુષ્ટિ માર્ગીય જે જીવો છે એને શું જોઈએ છે તો કે મુક્તિ ફલાતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધ સેવ ફલત્વાદ. એટલે એમ કે શુદ્ધ પુષ્ટિ માર્ગીય જીવો માટે મુક્તિ છે એ ફલરૂપ નથી, પણ મુક્તિથી અલગ, મુક્તિથી અતિરિક્ત સાક્ષાત ભગવત સંબંધ જે છે, સાક્ષાત પ્રભુનો જે સંબંધ છે એ જ ફલરૂપ છે. અને એના જે સાધનો છે એ અન્યત્ર અપ્રસિદ્ધ છે. એટલે એમ કે જે ભગવત સંબંધ છે, પ્રભુનો જે સંબંધ છે કે પ્રભુનું જે સ્વરૂપ છે એના સંબંધી જે કંઈ પણ ફલ છે એ બીજે ક્યાંય બતાવવામાં આવેલ નથી. પરંતુ શાસ્ત્રનું પ્રયોજન અથવા શાસ્ત્રનું જે પરમ ચરમ ફલ છે એ મુક્તિ જ છે, કેમ કે એ મર્યાદા માર્ગીય ફલ છે અને મર્યાદા માર્ગીય ભક્તિનો જ ઉપદેશ શાસ્ત્ર આપે છે. એટલે એનું જે પરમ ફલ છે એ જ એનાથી પ્રાપ્ત થાય. પરંતુ કોઈને જો પ્રભુના સ્વરૂપનો અનુભવ કરવો હોય અથવા શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલ જોઈતું હોય, એવા જે પુષ્ટિજીવો હોય એના માટે ના કોઈ સાધનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી. અને એના માટે કેવલ શુદ્ધ પુષ્ટિનો જે માર્ગ છે એના દ્વારા જ એ અનુભવ થઈ શકે. પુષ્ટિનો માર્ગ શું? હવે જો બહુ સમજવાની વાત છે આમાં, કે આપણે એમ કહીએ કે પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ, ત્રણેય વસ્તુ અલગ અલગ છે. આપણે જ્યારે પુષ્ટિ સંપ્રદાય કહીએ છીએ ત્યારે સંપ્રદાય કયો કે જે આચાર્ય લખે છે કે વિષ્ણુ સ્વામી મતાનુયાયી વલ્લભ દીક્ષિત વિરચિત, જેમ આપના જે ભાષ્યાદિ ગ્રંથો છે એમાં આપ પોતાની ઓળખ શું આપે છે સંપ્રદાય તરીકે, કે વિષ્ણુ સ્વામી મતના અનુયાયી છે અમે. એટલે સંપ્રદાય છે એ એક બહુ બૃહદ વાઇડ એક વસ્તુ છે કે જે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જેમ બીજા બધા સંપ્રદાયો છે એમાં આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ, આપણે ક્યાં છે, એ અર્થમાં એ વાત છે કે બધા સંપ્રદાયોની મધ્યમાં અમે વિષ્ણુ સ્વામી મતવાળા છે અને અમે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી છે. એ આપણો એક સંપ્રદાયના અર્થમાં એક આપણો પરિચય થયો. અમે પુષ્ટિ સંપ્રદાયને બિલોંગ કરીએ છીએ. અમારા આચાર્ય છે એ શ્રી વલ્લભાચાર્યજી છે. હવે કોઈ એમ કે પુષ્ટિ માર્ગ, તો પુષ્ટિ માર્ગ છે એ એક આખો અલગ વિષય છે. કેમ કે પુષ્ટિ માર્ગ છે એ હકીકતમાં તમે જુઓ તો પુષ્ટિ માર્ગનો મતલબ એ થાય કે કૃપાનો માર્ગ. તો કૃપાનો જે માર્ગ છે એ તો જે છેટ ગોપીજનો હતા, વ્રજભક્તો હતા સારસ્વત કલ્પમાં, ત્યારથી હજી સુધી ચાલ્યો આવે છે. એ કોઈ હમણાં છેલ્લા 500 વર્ષમાં જ પુષ્ટિનો માર્ગ પ્રગટ થયો હોય એવું નથી, પરંતુ વ્રજભક્તોના સમયથી, એટલે જ આચાર્યચરણ કે છે કે ગોપિકા ગુરુ પ્રોક્તા, કે ગોપીજનો ગુરુ છે અમારા એમ. તો ગોપીજનોને ગુરુત્વ આપે છે એ ગુરુત્વ કેનું? પુષ્ટિ સંપ્રદાયનું નહીં, કેમ કે પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય નથી ગોપીજનો. ગોપીજનો પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય નથી. ગોપીજનો કોણ છે? ગોપીજનો પુષ્ટિ માર્ગના ગુરુ હોઈ શકે, કે જે પ્રેમનો માર્ગ છે, કે જે કૃપાનો માર્ગ છે એ માર્ગના એ ગુરુ હોઈ શકે. એટલે એના માટે કે છે કે ગોપી પ્રેમ કી ધ્વજા કે ગોપિકા ગુરુ પ્રોક્તા, એ અર્થમાં એને ગુરુ કીધા. અને ઈ પુષ્ટિ માર્ગ છે કે જે પ્રભુના સમયથી ચાલ્યો આવે છે. અને જે પુષ્ટિ છે એને કોઈ કાલનું નિયમ લાગુ પડતો નથી. પુષ્ટિ કાલાદિ બાધિકા કીધું કે પુષ્ટિ છે એ કાલથી પણ આગળ, કાલથી પણ ઉપર છે. એટલે પુષ્ટિ એક તત્વ છે કે જેને કાલમાં બાંધી ના શકાય, કે 5000 વર્ષ પહેલા પુષ્ટિ હતી ને હવે પુષ્ટિ નથી, એમ તમે ના કહી શકો. એમ કે 500 વર્ષ પહેલા પુષ્ટિ હતી ને હવે પુષ્ટિ નથી એવું આપણે ન કહી શકીએ. કેમ કે પુષ્ટિ છે એ કાલથી પણ
આગળ છે, ઉપર છે. કાલનું પણ અતિક્રમણ કરનારી વસ્તુ છે. કાલ, કર્મ ને સ્વભાવ, એ ત્રણેય વસ્તુનું અતિક્રમણ કરે એનું નામ પુષ્ટિ. પુષ્ટિની એક સિમ્પલ વ્યાખ્યા થઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે પુષ્ટિ માર્ગ અલગ વસ્તુ છે, પુષ્ટિ સંપ્રદાય અલગ વસ્તુ છે અને પુષ્ટિ અલગ વસ્તુ છે. અને અહીંયા કહે છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગ એક ગમ્યત્વેન, એટલે શુદ્ધ જે પુષ્ટિ માર્ગ છે એના દ્વારા જ કેવલ પ્રાપ્ત થઈ શકે સ્વરૂપનો રસ, સ્વરૂપનો આનંદ. તદિતર અજ્ઞાનાદ એતન માર્ગીયાણામ અનુદ્ધાર એવ ભવેત. એટલે આ વસ્તુનું જ્ઞાન બધાને નથી કે કેવલ જે શુદ્ધ પુષ્ટિ માર્ગ છે એના દ્વારા જ પ્રભુના સ્વરૂપનો અનુભવ થઈ શકે. આ જે જ્ઞાન છે એ બધા લોકોને નથી હોતું આ જ્ઞાન, અને બધા લોકોને એ જ્ઞાન નથી હોતું એના કારણે શું થાય છે, તો કે તો પુષ્ટિ માર્ગને પ્રગટ કરવો નિરર્થક થઈ જાય, કેમ કે બધાને એ જ્ઞાન નથી કે કેવલ પુષ્ટિ માર્ગથી જ પુષ્ટિ સ્વરૂપનો અનુભવ પુષ્ટિ જીવને થાય. એ બધાને જ્ઞાન નથી, તો જે પુષ્ટિ માર્ગ આપે પ્રગટ કર્યો છે એનો કઈ મતલબ ના રહે. એટલે ઈ કારણથી એતન માર્ગીયાણામ યથા એતન માર્ગ ફલ સિદ્ધિ ઉદ્ધારો ભવે તદર્થમેવ આચાર્યાણામ પ્રાગટ્યમ. એટલે ઈ કારણથી આ માર્ગના જે વૈષ્ણવો છે, ભક્તો છે પુષ્ટિ માર્ગના, એને આ માર્ગની ના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને, એટલે એમ કે પુષ્ટિ જીવોને, જેટલા પણ પુષ્ટિ જીવો છે એને બધાને આ માર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય અને ઉદ્ધાર થાય એનો, એના માટે શ્રી આચાર્ય ચરણનું પ્રાગટ્ય છે. એ જણાવવા માટે કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે આપશ્રી પ્રગટ જ એના માટે થયા છે કે દૈવી જીવના ઉદ્ધાર નો સતત પ્રયત્ન કરવા માટે, અથવા દૈવી જીવોના ઉદ્ધારમાં આપની આત્મા અને અંતઃકરણ રથ છે એમાં પરાયણ છે. એટલે અહીંયા જે દૈવોદ્ધારમાં જે દૈવ શબ્દ છે એ વિશેષ કરીને પુષ્ટિ માર્ગીય જે દૈવી જીવ છે એના માટે છે, નહીં કે મર્યાદા માર્ગીય દૈવી જીવ માટે. શુદ્ધ પુષ્ટિ માર્ગાંગીકૃત જીવાનામ, એટલે કે શુદ્ધ પુષ્ટિ માર્ગમાં અંગીકૃત જે જીવો છે એતન માર્ગાંગીકાર બલ સ્વભાવાત, એટલે આ માર્ગના અંગીકારના બલથી અને જીવના પોતાના પુષ્ટિ હોવાના સ્વભાવથી. જો બે વસ્તુ આમાં કીધી આપે, બે કારણ કીધા આના. એક કારણ એ કીધું કે એ જે જીવ છે એ પુષ્ટિ જીવ છે એટલે ભગવાન દ્વારા એનો અંગીકાર થયેલો છે. તો પ્રભુ દ્વારા એનો અંગીકાર થયેલો હોવાના કારણે પ્રભુ તરફથી જે અંગીકાર છે એનું જે બલ છે, એટલે એનું જે સામર્થ્ય છે એક તો ઈ, અને પુષ્ટિનો જે જીવ છે એનો પોતાનો જે પુષ્ટિ સ્વભાવ છે એ બંને કારણથી ઇતર માર્ગીય ફલે ફલત્વ ભાવ સ્ફૂર્ત્યા, એટલે પુષ્ટિ માર્ગથી ઇતર, પુષ્ટિ માર્ગથી અલગ જે માર્ગો છે એના જે બતાવેલા જે ફલ છે એ ફલમાં ફલપણાની બુદ્ધિનો અભાવ અથવા ફલપણાની અસ્ફૂર્તિ, એટલે ફલપણું ન માનવું એવું. સ્વમાર્ગીય ફલ સાધનો સ્વતો જ્ઞાનાત, સ્વમાર્ગીય ફલ ને સાધનનું સ્વતઃ એટલે ઓટોમેટિકલી ભગવત અંગીકારના બલથી અને પોતાના પુષ્ટિજીવ હોવાના કારણે સ્વતઃ એટલે પોતાની મેળે
પોતાની મેળે પોતાનો જે માર્ગ છે એના ફલને સાધનનું જ્ઞાન થવાના કારણે પોતાના ઉદ્ધાર વિષયક જે આરતી હોય એ બનેલી રે એ ઉત્પન્ન થાય. યદાચાર્ય પ્રતિભૂય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાકટ્યમ કૃતમ. જેવી રીતના આચાર્યને પ્રગટ થઈને શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રાકટ્ય આપે લીધું, તો જે સ્વકીય જનો છે સ્વીય શું સદાચાર્ય ચરણારવિંદ માત્ર સ્મરણ માત્રેણૈવ સ્વમાર્ગીય ફલ નિશ્ચય જ્ઞાનાદ. એટલે એ જે ચરણારવિંદ છે આચાર્ય ચરણના, એના કેવલ સ્મરણથી જે પોતાના સ્વમાર્ગનું જે ફલ છે એનો નિશ્ચયનું જ્ઞાન થાય. એ ક્યાં નિશ્ચયનું જ્ઞાન થાય કે પુષ્ટિ માર્ગના ફલ અને સાધન શું છે, પુષ્ટિ માર્ગમાં પ્રભુના અંગીકારનું બળ છે, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવ છે એનો પોતાનો સ્વભાવ પુષ્ટિ હોવાના કારણે એના કારણે પણ બીજા માર્ગના ફલો ન ગમવા અને પુષ્ટિ માર્ગીય ફલમાં રુચિ થવી. તત્પૂર્વમ સ્વસ્મિન સ્વમાર્ગીય ફલ નિશ્ચય અજ્ઞાન જનિત સ્વકૃતાર્થતા આરતી સર્વાપી સમૂલા ગતેથી. એટલે આ જે નિશ્ચય છે એના જ્ઞાન વગર એની પહેલા શું થતું હતું કે પોતાના માર્ગના ફલનું અજ્ઞાન હતું, અને ફલનું અજ્ઞાન હોવાના કારણે પોતાની કૃતાર્થતા એટલે પોતાનો ઉદ્ધાર કેવી રીતના થશે એના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે આરતી હતી, જે પીડા હતી, જે દુઃખ હતું, એ સર્વાપી એટલે પૂરી રીતના સમૂલા એટલે મૂળથી જાય છે એટલે નષ્ટ થાય છે. હવે જો આ બહુ મોટું સેન્ટેન્સ, બહુ મોટું વાક્ય છે એટલે તમને લોકોને આખું કદાચ ગ્રહણ નહીં થયું હોય, એટલે હું તમને જરાક હજી સરળ કરીને સમજાવવાનો પ્રયાસ કરું છું. પહેલો પોઈન્ટ કે જે પુષ્ટિ માર્ગીય જીવ છે એને એની ઉપર ઠાકોરજીનો અંગીકાર છે. એ જે જીવ છે એને પ્રભુ પોતાનો અંગીકૃત જીવ માને છે. એટલે પ્રથમ અહીંયા બિંદુ એ છે કે પુષ્ટિ માર્ગીય જીવ ઉપર પ્રભુનો અંગીકારનું બળ છે, પ્રભુના અંગીકારનું બળ છે, અને એની સામે પુષ્ટિ જીવ હોવાના કારણેનો એક પુષ્ટિ સ્વભાવ છે. આ પહેલો મુદ્દો થયો કે પ્રભુના અંગીકારનું બળ અને આપણું પુષ્ટિપણું. આ પહેલો મુદ્દો થયો, બરાબર. હવે એ બે વસ્તુથી થાય છે શું? તો એ બે વસ્તુથી આજ્ઞા કરે છે કે બીજા માર્ગના જે ફલ છે એમાં ફલની સ્ફૂર્તિનો અભાવ. એટલે બીજા માર્ગના એટલે કે શાસ્ત્રમાં આપણા નિત્ય નૈમિતિક કર્મોના ફલ હોય, પુરાણોના કંઈ ને કંઈ ફલ હોય, ભાગવતમાં કંઈક ને કંઈક ફલ બતાવ્યું હોય દરેક અધ્યાયનું. બીજું પણ જ્યાં કંઈ પણ વેદ આદિ શાસ્ત્ર છે એ બધામાં કંઈક ને કોઈ કર્મ હોય એની નીચે એનું કંઈક ને કંઈક ફલ બતાવ્યું હોય કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. એટલે એ જે બધા જેટલા પણ ફલ પ્રભુના સ્વરૂપ સંબંધ રહિત અને બીજા માર્ગના અન્ય માર્ગીય જેટલા પણ ફલ બતાવેલા છે એ બધા ફલમાં એને પોતાને ફલની સ્ફૂર્તિ ના થાય, એને પોતાને એમ ના થાય કે આ ફલ છે, એને એવું લાગે જ નહીં કે આ ફલ છે. એ કેનાથી થાય? ઉપરના જે બે મુદ્દા મેં કીધા એના કારણે કે અંગીકારનું બળ છે અને જીવ પુષ્ટિ છે, એ બંને હોવાના કારણે થાય.
અને એની સાથે સાથે ત્રીજો મુદ્દો, એની સાથે સાથે શું થાય કે બીજાના ફલરૂપ તો લાગે નહીં, પણ જે પોતાના માર્ગીય ફલ છે અને સ્વમાર્ગીય જે ફલ છે ને સ્વમાર્ગીય સાધન છે એનું પાછું જ્ઞાન નથી. સમજમાં આવી વાત? કે અન્ય માર્ગીય જે ફલ છે એ ફલરૂપ નથી લાગતા. મારે એક 5 મિનિટનો બ્રેક લેવો પડશે. હું હમણાં આવું છું, એક જ મિનિટ. મ્યુટ કરી દે.
હલો, આવે છે અવાજ? હા જે અવાજ આવે છે. સોરી, તમને લોકોને થોડુંક 5 મિનિટ માટે મારે થોડુંક એક વ્યવહારિક કામના કારણે. હલો, અવાજ આવે છે ને? હા જે અવાજ આવે છે. હા. એટલે આપણે જે બીજો પોઈન્ટ ડિસ્કસ કરતા હતા કે જે ઇતર માર્ગીય ફલ છે એમાં ફલપણાની પૂર્તિ ન હોવી, પણ સાથે સાથે સમસ્યા એ છે કે સ્વમાર્ગીય જે સાધન ને ફલ છે એનું પણ પાછું અજ્ઞાન છે. એટલે એના કારણે પોતાના ઉદ્ધાર માટે એક પ્રકારની આરતી છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીં છે જે પુષ્ટિજીવ છે એની એક દશા અહીંયા બતાવવામાં આવી છે. એ પુષ્ટિજીવ એવો છે કે એને ઠાકોરીના અંગીકારનું બળ છે અને પોતે એ પુષ્ટિજીવ છે. એવું હોવાના કારણે એને શાસ્ત્રમાં બતાવેલા જેટલા ફલ અને જે કાંઈ પણ છે એ બધા એને પોતાને ફલરૂપ નથી લાગતા. એમાં એને ફલપણાનું ની સ્ફૂર્તિ નથી થતી, એને એવા લાગતા જ નથી ફલરૂપ જેવા. અને પાછું એને ઈ વૈષ્ણવ જે હમણાં બિરાજશે, વાઈફાઈ નો મને લાગે પ્રોબ્લેમ થયો લાગે છે. હલો, હા જે અવાજ આવે છે? હા જે એટલે જે આચાર્ય ચરણે પ્રકટ થઈ અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એનું પ્રાગટ્ય કર્યું અને સ્વીય જનો એટલે પોતાના જે સ્વકીય જનો છે એની મધ્યમાં, એની વચ્ચે જે આચાર્ય ચરણ એટલે એમ કે જેમને જે આચાર્ય ચરણે શુદ્ધ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું છે પોતાના જે સ્વકીય જણો છે એમને માટે એનું જે ચરણારવિંદ છે એના સ્મરણ માત્ર છે એ ફલરૂપ છે. કેમ કે એમના ચરણારવિંદનું જે સ્મરણ છે એનાથી શું થાય છે તો આ પગ્ય કરે છે અહીં કે સ્વમાર્ગીય ફલ નિશ્ચય જ્ઞાનાત. એટલે કે પોતાના માર્ગના નો ફલ નો નિશ્ચય થાય છે એનાથી. પોતાના માર્ગનો જે ફલ છે એનો નિશ્ચય થાય છે. ઘણી ઘણી મને આશીર્વાદ પણ આપે છે.
સંભળાય છે? હલો હા જે સંભળાય છે. હલો. જે સંભળાય છે. હમ. એટલે પેલાનું જે અજ્ઞાન હતું એના દ્વારા જનિત જે કૃતાર્થતાની જે આરતી હતી કે કઈ રીતના કૃતાર્થ થાય એના માટે જે આરતી હતી એ સર્વાપી સમૂલા ગતિ ગત એટલે એ પૂરી રીતના સમૂલ એટલે મૂળથી નષ્ટ થાય છે. અને જેવી રીતના અથવા એક બીજો પણ જે દંડવત આપશ્રીનો વિડીયો બ્લોક થઈ જાય છે, જે પોઝ થઈ જાય છે. આઈ થિંક વાઈફાઈ નો ઇસ્યુ લાગે છે. વૈષ્ણવ જે હમણાં બિરાશે વાઈફાઈ નો ઇસ્યુ થયો છે.
હલો, શું થાય છે આજે? હા જયશ્રી, આ વાઈફાઈ નો ઇસ્યુ થઈ રહ્યો છે ને એટલે. હા, એવું લાગે છે. હા હવે વાંધો નહીં. yeah. હવે એ જે સ્મૃતિ માત્રાર્થી નાશન છે, એનો એક બીજો ઇતર અર્થ પણ કહે છે કે સ્વકીય શું, એટલે સ્વકીય જે પુષ્ટિજીવો છે એની અંદર સ્વમાર્ગીય અસાધારણ આરતી નાશકપણું આપની સ્મૃતિનું છે, એ એક નોર્મલ વાત છે. પણ એના સિવાય જે સાધારણ જણો છે, સાધારણ જનો એટલે કે જે અંતરંગ સ્વકીય નથી એવા જે લોકો છે, એને પણ આપના ચરણારવિંદના સ્મરણથી એના મનમાં સ્થિત આરતી જે છે એનું નાશકત્વ નું સામર્થ્ય આપનામાં છે. એટલે કે સ્મૃતિ માત્ર આરતી નાશના એટલે કે સામાન્ય જનોનું પણ આરતીનું નાશ કરવાનું સામર્થ્ય આપની સ્મૃતિમાં છે, એવું અલૌકિક સામર્થ્ય આપનામાં વિદ્યમાન છે. એટલે આમાં ક્યાં નામ આવ્યા કે આનંદ 1, પરમાનંદ 2, શ્રી કૃષ્ણાસ્ય 3, કૃપાનિધિ 4, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા 5 અને સ્મૃતિ માત્રાર્થી નાશના 6. એટલે આ જે નામનો જે પ્રથમ શ્લોક છે એની અંદર આપણે એક સાથે 6 નામ આવી ગયા. એમાંથી જે પહેલા 3 નામ છે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય, એ ત્રણેય નામ પરબ્રહ્મ પુરુષોત્તમ વાચી છે. આમ તો હકીકતમાં તો બધા નામમાં કઈ ને કઈ પુરુષોત્તમ પણ છે જ, કેમ કે કઈક અસાધારણ સામર્થ્ય પ્રગટ કરેલું છે. પરંતુ આ 3 નામ છે એ મુખ્યતઃ પુરુષોત્તમ વાચી છે. એને બીજી બધી ટીકાઓ વિશેષ જિજ્ઞાસુ એમાં જોઈ શકે છે, કે જેમ દ્વારકેશીની છે કે બીજી સર્વોત્તમજી પર જે વેદભાષા ટીકા છે, એમાં પછી આનો આનંદ છે એ સંયોગ રૂપ છે, પરમાનંદ છે વિપ્રયોગ રૂપ છે, એવા બધા પણ અર્થ કરવામાં આવ્યા છે. અને આનંદ પરમાનંદમાં ત્રિભાવ પુંભાવ અને આસ્યત્વેન આચાર્ય હોવાના કારણે સાક્ષી ભાવ કે દાસ્ય ભાવ, એમ જે ત્રિવિધ જે આપણે ત્યાં સ્વરૂપ છે, રૂપમ તત્તૃતીયાત્મકમ પરમ વિધ્યેયમ સદાવલ્લભમ સૌંદર્ય પદ્યમાં આપણે જે કહીએ છીએ, એવું પણ ક્યાંક એનું ભાવ બતાવવામાં આવ્યો છે. એટલે જે સ્તુતિ હોય કે કોઈ પણ સ્વરૂપનું જે વર્ણન હોય, સ્વરૂપના વર્ણન કરનારા જે ગ્રંથો હોય, એ હકીકતમાં એક પ્રકારે જો તો ઓપન એન્ડેડ હોય, કે એમાં નવા ભાવો પ્રગટ થઈ શકે. એટલે અત્યારે પણ આધુનિક કાળમાં પણ કોઈને આમાં કોઈક નવો ભાવ પ્રગટ થઈ શકે. નામ તો એ જ છે, પણ એક નામમાં અનેક ભાવો ભરેલા છે. એટલે કોઈ આધુનિક કોઈ ટીકા કરી હોય, ગોસ્વામી બાલકે કે કોઈ આધુનિક ભગવદીએ, અને એને કઈ વિશિષ્ટ કંઈક બીજો ભાવ પણ એમાં ભાવનો ઉદ્ભવ થતો હોય તો એમાં કઈ વાંધાજનક નથી. જો ઈ મૂળ જે ભાવ છે એના અનુકૂળ હોય તેમાં કઈ વાંધો નથી. એટલે ઘણા બધા લોકો એવા ગ્રંથોને એમાં આ જે નામો છે એનો રેફરન્સ આપતા હોય. કોઈને કઈ પ્રશ્ન પૂછવાનો હોય તો કહેજો આ શ્લોકના વિવેચનમાં.
ननु तत्प्रकृत शुद्ध पुष्टि मार्गस्य स्वकीयानां तन्मार्गोक्त फलानुभवात् सर्वतो व्यभिचारी प्रमाण्य ज्ञानमस्ति एव। જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તો છે, સ્વકીયો છે, એને માર્ગમાં બતાવેલું જે ફલ છે એનો જ્યારે હા બોલો, કોણ બોલે? કોઈ કઈ બોલ્યું, કઈ કીધું કોઈ? એટલે જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય જે ભક્તો છે, સ્વકીય જનો છે, એને માર્ગમાં બતાવેલું જે ફલ છે એનો અનુભવ થાય છે અને એનો અનુભવ એને થવાના કારણે સર્વતો અવ્યભિચારી પ્રામાણ્ય જ્ઞાન મસ્તી એમ કીધું, એટલે કે બીજા કોઈ પણ માર્ગના ભેળસેળ વગર જે પ્રમાણ છે એનું જ્ઞાન થાય. એટલે એમ કે પુષ્ટિ માર્ગીય જે પ્રમાણ છે એનું બીજા કોઈની ભેળસેળ વગર એને જ્ઞાન થાય. છતાં પણ આચાર્યના સ્વરૂપનું જ્ઞાન ન હોય એવા જે પંડિતો છે એને એવી શંકા થાય કે આજે તમે શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તિત કરો છો, make sure કરું છું એના નીચે. એના મૂળનું 24 અજ્ઞાન 99%. એટલે even around 10 કે કરીએ બ્લડ દેવાનું તો is fine. પ્રામાણ્ય શંકા ભવે જ. એટલે એના મૂળમાં ના પ્રામાણ્યમાં એને શંકા થાય. એના માટે એને પ્રમાણ આપવા માટે અને પોતાનો માર્ગ જે સ્વપ્રકૃત માર્ગ છે સમૂલત્વ જ્ઞાપનાર્થમ, એટલે પોતાના જરા પ્રકૃત જે માર્ગ છે એ મૂળ વાળો છે એને મૂળ એનું પ્રમાણ છે એટલે એના મૂળનો જ્ઞાનનો પ્રકાશ થાય એવું નામ કે છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદ પારંગ. આને આપણે કાલે લઈએ, નવું ચાલુ કાલે કરીએ તો વધારે સારું. હા જે હા જે મેં બધાને અનમ્યુટ કરેલા છે, કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે. અને જે ઓલો હેન્ડ રેઝ કરતા હતા ને, ઇટ્સ એ હેન્ડ રેઝ, એટલે કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરે. એ મને કીધું, મારા બેટીજી છે ને એને મને કીધું કે એ પ્રશ્ન પૂછો ને એના માટે. મને શું આનો કઈ અનુભવ એટલો નથી. ના ના વાંધો નહીં. બધા વૈષ્ણવને જેને થઈ જાય પછી જ રહે છે, કારણ કે ચાલુમાં જે કેમ ન જવાબ આપી શકે. બધા પ્રશ્નો યાદ રાખવાના, લખી રાખવાના, એટલે એન્ડમાં જે પ્રશ્નોત્તરી જયારે જેવો પ્રશ્નોત્તરી થાય ત્યારે બધા એક સામટા પૂછાઈ જાય. હા બરોબર. આ રાજા બેટીજી છે, મેં કેમનું જોઉં છું, કોણ છે? દંડવત પ્રણામ. તો કે જે હેન્ડ રેઝ કરતા હતા એ શું પૂછવાનું હતું, બોલો. દંડવત પ્રણામ. પ્રણામ તેજશ્રી. કોઈને કઈ પૂછવાનું હતું? જી જી દંડવત પ્રણામ. બોલો. મુંબઈ થી જ્યોતિ વાત કરું છું. તો આપને પૂછવું હતું કે આજે કૃષ્ણાશ્રય જે નામ વિશે જરા પ્લીઝ ફરીથી જરાક સમજાવશો? ત્રીજું નામ જે કૃષ્ણાશ્રય છે મહાપ્રભુજીનું, તેના વિશે થોડી જરાક સમજ આપશો? આપણે ત્યાં એક પ્રસંગ આવે છે, એ પ્રસંગમાં એમ આવે છે રામચંદ્રજી નો પ્રસંગ છે. રામચંદ્રજી નો
પ્રસંગમાં રામચંદ્રજીના પ્રસંગમાં રામચંદ્રજી છેલ્લે એમાં એમ આજ્ઞા કરે છે, એવું વાર્તામાં આવે છે. આપણે 84-252 કે રામચંદ્રજી એમ કહે છે કે હાસ્યમાં હાસ્ય આવી જાય પણ હાસ્યમાં હાસ્ય ના આવે. એટલે જે મુખારવિંદ છે એમાં હાસ્ય રૂપ રામચંદ્રજી છે એ હાસ્ય રૂપ છે અને હાસ્ય રૂપ છે એ આચાર્ય ચરણ છે. એટલે કોઈ મર્યાદા જીવ હતો એને વિનંતી કરી કે આચાર્યજી સ્વરૂપે દર્શન થાય, તો એમણે ના પાડી કે આ હાસ્ય છે હાસ્યમાં આવી જાય પણ હાસ્યમાં હાસ્ય ના આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મુખારવિંદ છે એ અહીંયા આચાર્યચરણના સંદર્ભમાં જો સમજવું હોય તો આપશ્રી પોતે જ પોતાના શ્રીમુખ આજ્ઞા કરે છે કે જે વૈશ્વાનર એટલે જે ઈશ્વર છે એનો જે મુખારવિંદનો જે અગ્નિ છે ને એને આપ પોતે પોતાનું સ્વરૂપ પોતે જ આજ્ઞા કરે છે. આ કોઈ પુરાણોમાં ક્યાંક લખેલું હોય કે અગ્નિ પુરાણમાં ક્યાંય હોય કે એ બધું તો બીજા નંબરની વાત છે, સેકન્ડરી છે. સૌથી પહેલી વાત એ છે કે આપ પોતે એમ આજ્ઞા કરે છે કે આ જે પ્રભુનું સ્વરૂપ છે એ બીજા કોઈથી વિવેચિત થઈ શકે એમ જ નથી. અને આપ પોતે વૈશ્વાનર રૂપ વાણીના પતિ છે એના કારણે આપ એનું વિવેચન કરી શકો. એટલે એ જે વાઘાગ્નિ જેને કહેવાય, વાણી રૂપ અગ્નિ જે છે મુખારવિંદ છે એનું આપ પ્રાગટ્ય મૂળ રૂપે છે. પછી એને મોટું રાખ્યું કે ને. વાવ, હાલો જોવા જઈએ. હાલો બારી ખોલી નાખી ઉપર હમણાં ઉતર બારી ખોલી. વૈષ્ણવો પોતાનો મ્યુટ રાખજો, જે ક્વેશ્ચન કરતા હોય એ અનમ્યુટ કરે, બાકી બધા પોતાનું મ્યુટ રાખજો. એટલે આ પોતે જે આજ્ઞા કરે છે એ પ્રમાણ જેના માટે સર્વોપરી હોય એને બીજા કોઈ પ્રમાણનું કઈ જરૂર નથી. એટલે આપણા જે પુષ્ટિમાર્ગીય જે જીવો છે, પુષ્ટિમાર્ગની અંદર રહેનારા, એને તો હકીકતમાં કોઈ બીજા પ્રમાણની જરૂર હોવી જ ના જોઈએ. આપથી પોતે એમ આજ્ઞા કરે છે. અને એક બીજી રીતના વિચાર કરો તો પ્રભુનું સ્વરૂપ જ એવું છે કે જે પ્રમાણે આચાર્યચરણ દ્વારા વર્ણિત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એનો અભ્યાસ કરે આપશ્રીની વાણીનો, ત્યારે એને આશ્ચર્ય થયા વગર રહી જ ન શકે કે જેટલું સારી રીતના આપ વર્ણન કરે છે એવું બીજા કોઈની તાકાત જ નથી, બીજા કોઈનું સામર્થ્ય નથી કે પ્રભુના સ્વરૂપનું વર્ણન એવી સારી રીતના કરી શકે. એનાથી જ સમજમાં આવે છે કે પોતે પોતાનું વર્ણન કરે તો આટલું સારું થાય, નહીં તો ના થાય. એમ એ ન્યાયથી પણ આપણને સમજમાં આવે કે આ સાક્ષાત પુરુષોત્તમ છે. એટલે જે આસ્યત્વ છે મુખારવિંદ રૂપ જે છે એ ત્યાં અગ્નિત્વ પણ છે અને બાકી સ્વરૂપ રૂપ પણ છે કે સ્વરૂપાત્મક પણ છે, સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ છે એમ પણ માની શકે. મેં જેમ કીધું કે એક એક નામમાં વિશેષ અનેક ભાવો થઈ શકે એમ, એની કોઈ લિમિટ નથી. પણ મુખ્ય જે અર્થ આવતો હોય એની હારે મેળ બેસવો જોઈએ તો એ ભાવ કામનો. આપણે આપણી રીતના કંઈક એવો અર્થ કરીએ કે જે ક્યાંય કોઈ ગ્રંથ ટીકાઓમાં કે કોઈ પૂર્વાચાર્યોએ કરેલા અર્થ હારે ફિટ ના બેસતો હોય તો એ ના ચાલે એમ, તો એ અર્થ અસંગત લાગે. પણ જ્યારે આપણે અર્થ એવી રીતનો કરીએ કે જે આપણા જે પૂર્વના આચાર્યો છે એની વાણીને અનુકૂળ લાગતો હોય ત્યારે એ સુસંગત કહેવાય, તો ચાલે.
સમજમાં આવ્યું જ્યોતિબેન? બીજા કોઈને કઈ છે પ્રશ્ન? જે વિશેષ કઈ પ્રશ્ન લાગતા નથી. હા તો ઓલા આશ્રયનું પદ બોલો કોઈ. જયંતિભાઈ છે, ભાવેશ છે, ગમે એ બોલો આશ્રયનું પદ. હા, જયંતિભાઈ બોલશે. જે હા, કયો એમને બોલવાનું, એમને ખ્યાલ નથી આવ્યો. હા, જયંતિભાઈ સુરત થી આશ્રયનું પદ લેજો. ખબર નહીં, અનમ્યુટ જે લગભગ એમનાથી નથી થતું લાગતું, તો હું જ બોલી દઉં છું. જે હા હા, હા, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માજુ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર नहीं आकली में जासू हो यनिवेरो, सूर कहा कहे विविधया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. જે આપશ્રીએ લાસ્ટ ટાઈમ એક વાત કરી હતી બહુ સુંદર, કે જીવ અને દેહની વચ્ચે જે કનેક્શન છે એ પ્રાણ કહેવાય. એટલે બહુ અમને એમ થયું છે કે આપે જે સમજાવ્યું, પણ અમારી વચ્ચે અને મહાપ્રભુજી અને ઠાકોરજી વચ્ચે જો આપ ના બિરાજતા હોય, હયાત બાલક ના બિરાજતા હોય વલ્લભ, તો જે અમારું કનેક્શન જ નથી. એટલે વલ્લભ જ અમારા, જે હયાત વલ્લભ છે જ અમારા પ્રાણ છે. બાકી મહાપ્રભુજીનું સ્વરૂપ અને ઠાકોરજી સાથેનો સંબંધ અમારો પોસિબલ જ નથી. આજે પણ જે આપે કીધું કે નહીતર તો ના અવતાર સમયની અંદર જન્મ લીધો હોય. એટલે અમારા માટે તો જે આપ જ પ્રાણ છો, બાકી અમને ઇમ્પોસિબલ છે કે આટલા દૂર રહેતા આપની આટલી કૃપા મળી રહી. અને વલ્લભનું સ્વરૂપ શું છે એ તો ઇમ્પોસિબલ છે જીવ માટે સમજવું. માટે જે અમારા પ્રાણ તો આપ જ છો. એટલે આ સાથે જે હું દંડવત કરું છું, અને બધા યુએસ અને કેનેડા વૈષ્ણવ વતી દંડવત કરું છું. જે અને આવીને આવી કૃપા બની રહે. બસ જે હા, આવી નવી અમારા ઉપર કૃપા કરો ને. એવરી સેટરડે આપ બિરાજો, નવું પોષણ આપજો વૈષ્ણવોને. રોજ આનંદ કરો. જય શ્રી વૈષ્ણવ અનમ્યુટ કરીને દંડવત કરી શકે છે બધાય. જય જય દંડવત પ્રણામ, જય દંડવત પ્રણામ, જય જય દંડવત પ્રણામ, જય જય દંડવત પ્રણામ, જય જય દંડવત પ્રણામ, દંડવત પ્રણામ, દંડવત પ્રણામ, જય જય દંડવત દંડવત પ્રણામ, સવિતાબેન દંડવત પ્રણામ, જય જય દંડવત પ્રણામ, જય જય બેટીજીને દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, બધા દંડવત પ્રણામ બેટીજી.
પ્રણામ દીદી. હા દંડવત પ્રણામ. હા પ્રણામ. દંડવત પ્રણામ. હા